હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલોલના ભાજપ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણને જલારામ બાપા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે રાજુલામાં સમસ્ત રઘુવંશી સમાજે રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું છે। લોહાણા સમાજવાડીથી પ્રાંત કચેરી સુધી જે રઘુવંશી સમાજે બાઇક રેલી યોજી ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરતા રાજુલા રઘુવંશી સમાજમાં ભારે રોષ ફેલાયો છે, જેમાં રેલી દરમિયાન રઘુવંશી એકતા જિંદાબાદ, જય જલારામ સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ ભારે રોષ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। રઘુવંશી સમાજ સાથે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળે આવેદનપત્રમાં જોડાયું છે। ધારાસભ્ય ફતેહસિંહ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। જય જલારામ। આજરોજ જે પ્રાંત કચેરીમાં અમે કલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એ જલારામ બાપા વિશે જે એણે ટિપ્પણી કરી છે, ભગવાન નથી કે છે કે એવું, એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી। તો જલારામ આ જે રઘુવંશી સમાજ, રાજુલા લોહાણા સમાજ, જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ। અને ધારાસભ્ય, તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી। તમને જે આવું બોલી અને તમે તમારી શું દર્શાવવા માંગો છો? રઘુવંશી સમાજ એક છે એટલે રઘુવંશી સમાજ એક છે, તમારી માથે કાર્યવાહી થવી જોવે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ રીતે ધારાસભ્યએ બોલવાનો કોઈ અધિકાર નથી। જય જલારામ, જય જલારામ, જય જલારામ। ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો, કેમ માનો છો, એમ કરીને એને રઘુવંશી સમાજની, સમગ્ર હિન્દુ સમાજની, જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે। એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો। દરેક અખબારોએ એની નોંધ લીધી। સાવરકુંડલામાં એના વિરુદ્ધ FIR થઈ। અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારી લાગણી ને માગણી એવી જ છે કે જલારામ બાપાને ક્યારેય પોતે સૌના રહ્યા છે। રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ। જલારામ બાપાએ ક્યારેય કોઈને ગણ્યા નથી। જલા સો અલ્લાહ। જલારામ બાપા સર્વોના છે, સર્વોના હશે અને સર્વોના રહેશે। એટલે જલારામ બાપા વિશે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી ન દુભાય તેને માટે ધારાસભ્યશ્રીએ ખાસ કાળજી લેવી જોઈએ। એને માટે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સજા થવી જોઈએ।